તો અમદાવાદ શહેરના નિકોલ વોર્ડના કઠવાડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। તો બિન પરવાનગી બનાવેલા શેડમાં આ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। તો મળતી માહિતી મુજબ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો સામે ફરી એકવાર એસ્ટેટ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। ત્યારે નિકોલ વોર્ડના કઠવાડા વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આખરે દૂર કરવામાં આવ્યું છે। તો નિકોલ વોર્ડના કઠવાડા વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ એસ્ટેટ તથા રશ્મિ કર્ણાવતી એસ્ટેટમાં કરવામાં આવેલા બિન પરવાનગીવાળા બાંધકામ સામે એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસ છતાં માલિક દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મુદ્દે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું। તો તંત્રની ટીમ દ્વારા 13 જેટલા શેડમાં હથોડા ઝીંકી 40,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો।